નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. સપ્ટેમ્બર 2. તમારી ઈચ્છા દુનિયામાં શાંતિ અને સુમેળ લાવવાની હોય તો એની શરૂઆત તમારા હૃદયની અંદર સુમેળ અને શાંતિ સ્થાપવાથી કરવી પડશે. શાંતિ વિશે વાતો કરવી એ સમયનો ખોટો વ્યય છે. તમારે શાંતિની એ ચેતના ખોળવી અને પામવી જોઈએ જેને કોઈ વસ્તુ કે વ્યક્તિ વિચલિત કરી શકે નહીં. પછી તમારે એ ચેતનામાં રહેવું જોઈએ. ચેતનાની એ સ્થિતિમાં તમે પ્રભાવક બની શકશો અને ઘણાના જીવનમાં શાંતિ અને સુમેળ લાવવામાં મદદ કરી શકશો. પણ એ પહેલાં તમારા પોતાના જીવનમાં શાંતિ અને સંવાદિતા પરત્વે સજાગ બનો. તળાવડીમાં ફેંકાયેલા પથ્થરની જેમ એના વમળો ફેલાતા અને વિસ્તરતા જશે. ઘણા લોકોના જીવનને એ સ્પર્શશે અને એને બદલી નાખશે. વાવશો તેવું લણશો. તમે ક્લેશ અને વિસંવાદિતા વાવો છો ત્યારે ક્લેશ અને વિસંવાદિતા લણો છો. પણ તમે શાંતિ અને સુમેળ વાવશો ત્યારે ફક્ત તમારે માટે જ નહીં, તમારા સંસર્ગમાં આવતા સૌ કોઈ માટે શાંતિ અને સંવાદિતાનો મબલક પાક મળશે. આપનો આજનો દિવસ શુભ રહે.